everybody. લાસ્ટ લેક્ચરમાં આપણે એલસી ડોલનો પર આધારિત થિયરી અને એલસી ડોલનો પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે એલસી પરિપથ અને એલસી ડોલનો પર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના 7.12માં દાખલાની ચર્ચા કરીએ. આ દાખલાની અંદર આપણે એલસી પરિપથ વિશે ના જે આસ્પેક્ટ છે એની ચર્ચાઓ કરવાના છે. એટલે કે જે એલસી ડોલનો છે તો એલસી ડોલનો માટે પ્રારંભિક ઉર્જા કેટલી, જ્યારે પ્રારંભિક ઉર્જા જ્યારે કેપેસિટરમાં સંગ્રહિત હોય ત્યારે ઇન્ડક્ટરની અંદર એ ઉર્જા શૂન્ય હોય છે. કોઈ સમયે જે ઉર્જા છે તે કેટલી હોઈ શકે અને એની કુલ ઉર્જા કેટલી હોય. તો આ બધી ચર્ચાઓ આપણે એલસી ડોલનો પર આધારિત જે થિયરમ્સ છે એના પરથી કરીએ. અને તે માટે આપણે અહીં એલસી જે ડોલનો છે એનો થિયરમ્સ બરાબર વ્યવસ્થિત તૈયાર કરવો કે જેના લીધે અહીં આપેલ જે ક્વેશ્ચન્સ છે એનો સરળતાથી આપણે આન્સર આપી શકાય. તો ચાલો આપણે સ્વાધ્યાયનો 7.12મો દાખલો જોઈએ. 20 મિલી હેનરી ઇન્ડક્ટર અને 50 માઇક્રોફેરેડેના કેપેસિટર ધરાવતા એલસી પરિપથમાં કેપેસિટર પર પ્રારંભિક વિદ્યુતભાર 10 મિલીકુલમ છે. પરિપથનો અવરોધ અવગણી શકાય તેટલો છે. ધારો કે પરિપથ પૂર્ણ કરવામાં આવે છે તે ક્ષણ t બરાબર 0 છે. એટલે કે t બરાબર 0 સમયે આ જે એલસી પરિપથ છે એ તૈયાર થાય છે. તો ક્વેશ્ચન એ, કુલ પ્રારંભિક સંગ્રહિત ઉર્જા કેટલી હશે? શું તેનું એલસી દોલનો દરમિયાન સંરક્ષણ થશે? તો આપણે અહીં શરૂઆતમાં જે સંગ્રહિત કુલ ઉર્જા કેટલી છે એ શોધીએ. તો અહીં પ્રારંભમાં આપેલ વીજભાર આપેલ છે એને આપણે Q0 કહીશું કે Q0 એ કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર છે. એટલે કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં હોય ત્યારે જે વીજભાર છે તે Q0 છે અને એ 10 મિલીકુલમ આપેલ છે, માટે 10 × 10⁻³ કુલમ થશે. માટે Q0 ઇઝ ઇક્વલ ટુ 10⁻² કુલમ થયું. હવે જે ઇન્ડક્ટન્સ આપેલું છે એ 20 મિલી હેનરી છે. સો ઇઝ ઇક્વલ ટુ 20 × 10⁻³ હેનરી થશે. અને કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ 50 માઇક્રોફેરેડે છે. સો ઇઝ ઇક્વલ ટુ 50 × 10⁻⁶ ફેરેડે થશે. તો આ રીતે જે આપેલ કિંમતો છે એની નોંધ કરી લીધી. હવે પહેલો સવાલ જો આપણે જોઈએ તો કુલ પ્રારંભિક સંગ્રહિત ઉર્જા. એનો અર્થ એમ થયો કે પ્રારંભમાં કેપેસિટરમાં જે સંગ્રહિત ઉર્જા છે તે. તો પ્રારંભમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા અથવા તો પ્રારંભિક કુલ સંગ્રહિત ઉર્જા UE ઇઝ ઇક્વલ ટુ Q02 / 2C થશે. હવે આ જે Q0 છે તે C છે એની કિંમત આપણે મૂકી દઈએ તો UE ઇઝ ઇક્વલ ટુ 10⁻², Q0 ઇઝ ઇક્વલ ટુ 10⁻² કુલમ અને હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 × C ની કિંમત 50 × 10⁻⁶ ફેરેડે થશે. માટે UE ઇઝ ઇક્વલ ટુ
અહીં 10⁻⁴ અંશમાં ડિવાઇડેડ બાય અહીં 50 × 2 ઇઝ ઇક્વલ ટુ 100 થશે અને ઇન્ટુ આ 10⁻⁶ થાય. માટે UE ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ડિવાઇડેડ બાય આ 10⁻² કહેવાશે, આ 10⁻⁶, સો 10⁻⁴ થશે. માટે UE ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ divided by 10⁻⁴ is equal to 1. So UE is equal to 1 joule થયું. એટલે કે જે પરિપથ છે એ પરિપથમાં પ્રારંભિક સંગ્રહિત કુલ ઉર્જા અથવા તો પ્રારંભમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એ 1 જૂલ છે. હવે ક્વેશ્ચન એમાં બીજો સવાલ હતો કે જે એલસી પરિપથ દરમિયાન, એલસી પરિપથની અંદર ડોલનો દરમિયાન આ ઉર્જાનું સંરક્ષણ થશે કે નહીં. તો અહીં જે અવરોધ જે છે એ એલસી પરિપથનો અવરોધ અવગણ્ય હોવાથી, એટલે કે લગભગ શૂન્ય હોવાથી એ જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. માટે આપણે અહીં કહી શકાય કે અવરોધ અવગણ્ય હોવાથી કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. હવે ક્વેશ્ચન બી, પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે? તો પરિપથની પ્રાકૃતિક કોણીય આવૃત્તિનું સૂત્ર આપણે જાણીએ છીએ, ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC જેટલું છે. માટે 2πf0, ω0 ઇઝ ઇક્વલ ટુ 2πf0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC થશે. માટે પરિપથની પ્રાકૃતિક કોણીય આવૃત્તિ f0 ઇઝ ઇક્વલ ટુ 1/2π. આ જે 2π છે અહીં ડાબી બાજુ, તેને જમણી બાજુ તો છેદમાં લખાશે, 1/2π√LC જેટલું થશે. હવે આ જે બધી કિંમતો છે એ બધી કિંમતો આપણે મૂકી દઈએ તો f0 ઇઝ ઇક્વલ ટુ 1/, અહીં આ 2 પાઈની કિંમત 3.14, √, L ની કિંમત 20 × 10⁻³ હેનરી અને C ની કિંમત 50 × 10⁻⁶ ફેરેડે. માટે f0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 × 3.14. અહીં તમે જોઈ શકો છો 50 × 20 ઇઝ ઇક્વલ ટુ 10⁻³ થશે અને આ -3 એટલે કેન્સલ આઉટ થયા. માટે √ અહીં રહી જશે 10⁻⁶. માટે f0 ઇઝ ઇક્વલ ટુ 1/2 × 3.14 અને √10⁻⁶. હવે આ જો વર્ગમૂળ લઈ લઈએ તો 10⁻³ થશે. માટે f0 ઇઝ ઇક્વલ ટુ 1/, અહીં 2 × 3.14 કરીએ તો 6.28 ઇન્ટુ આ 10⁻³ થયા. હવે આ 10⁻³ ને અંશમાં લઈ જઈએ તો 10⁻³ ડિવાઇડેડ બાય 6.28 થયા. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1000 થયા, 1000/6.28 ઇઝ ઇક્વલ ટુ 159.23 હર્ટ્ઝ થશે. પણ જો રાઉન્ડ ઓફ કરીએ તો માટે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જો કેવી હોય તો ઇઝ ઇક્વલ ટુ 159 હર્ટ્ઝ જેટલું થશે. તો આમ અહીં આપણે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ એ f0 ઇઝ ઇક્વલ ટુ 159 હર્ટ્ઝ થશે. હવે ક્વેશ્ચન સી, કયા સમયે સંગ્રહિત ઉર્જા? એટલે કે અહીં બે ઓપ્શન આપેલા છે. પહેલા ઓપ્શનમાં એટલે કે કયા કયા સમયે આ જે સંગ્રહિત ઉર્જા છે એ સંપૂર્ણ વિદ્યુત ઉર્જા રૂપે એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત હશે.
તો એ આપણે શોધવાનું છે. એ જ રીતે કયા કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણ ચુંબકીય ઉર્જા રૂપે હશે, એટલે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત હશે, એ બીજો આપણે ઓપ્શન શોધવાનો છે. તો પહેલાં તો આપણે અહીં સંપૂર્ણ વિદ્યુત ઉર્જા રૂપે એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત હશે તે આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે એલસી ડોલનો દરમિયાન કોઈ પણ સમયે કેપેસિટર પરની જે પ્લેટ છે એ પ્લેટ પરનો વિદ્યુત ભાર એ Q ઇઝ ઇક્વલ ટુ Q0 cos ઓમેગા 0 t જે સૂત્ર છે એ સૂત્ર વડે અપાય છે. હવે જો ઓમેગા 0 ની જગ્યાએ આપણે જો 2πt લખી દઈએ તો અહીં આવર્તકાળ મળી જશે. માટે અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π/t ઇન્ટુ સ્મોલ t થશે. તો આ રીતે આપણે કેપેસિટર પરનો જે પ્લેટ પરનો કોઈ પણ સમય જે છે એટલે કે ટી સમયે જો વિદ્યુત ભાર હોય તો આ સૂત્ર વડે આપણે મેળવી શકાય. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે કેપેસિટરમાં જે કુલ ઉર્જા એ સંપૂર્ણ રીતે જો વિદ્યુત ઉર્જા સ્વરૂપે જ હોય તો ત્યારે એ કેપેસિટર ઉપરનો જે વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય મહત્તમ હોય છે. એટલે કે સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં હશે કેપેસિટર, એટલે અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q0 લખાશે. પણ આપણે Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ Q0 લખીશું, કારણ કે જે વીજભાર જે છે એ વીજભાર અહીં સમયનું આવર્ત વિધેય છે. હવે સમીકરણ 1 પરથી અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π/T ઇન્ટુ t માટે અહીં Q ની કિંમત ઉમેરી દઈએ તો પ્લસ ઓર માઇનસ Q0 ઇઝ ઇક્વલ ટુ Q0 ઇન્ટુ cos 2π/T ઇન્ટુ અહીંયા t જેટલું થશે. માટે અહીં Q0 અને Q0 કેન્સલ આઉટ જો કરીએ તો cos 2π/T T ઇન્ટુ અંશમાં t ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 થશે. હવે આપણે જાણીએ છીએ કે આની કિંમત પ્લસ ઓર માઇનસ 1 ક્યારે થાય, જો અહીં આપણે આ જે આપણા પાસે જે ખૂણો છે એ ખૂણો જો nπ જેટલો થાય તો, જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે અને n ની કિંમત 0, 1, 2, 3 ... હોઈ શકે. માટે અહીં પ્લસ ઓર માઇનસ 1 ત્યારે આવે જો આ 2πT/T ઇઝ ઇક્વલ ટુ આપણે nπ લખીએ, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 ... થાય. તો આ રીતે આપણે અહીં પાઈ અને પાઈ કેન્સલ આઉટ થશે. માટે અહીં t ઇઝ ઇક્વલ ટુ આ n અને આ t જમણી તરફ આવે એટલે અંશમાં જશે, આ 2 છેદમાં જશે. માટે t ઇઝ ઇક્વલ ટુ nt/2 થશે, જ્યાં n અહીં 0, 1, 2 અને 3 ... હોઈ શકે. એટલે કે આ બધા જ સમય માટે અહીં આપણે એમ કહી શકાય કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કુલ વિદ્યુત ઉર્જા હશે અને ઇન્ડક્ટરમાં ત્યારે ઉર્જા શૂન્ય હશે. માટે t ઇઝ ઇક્વલ ટુ n ની કિંમત ઉમેરતા જઈએ તો અહીં n બરાબર 0, સો અહીં t બરાબર 0 થશે. અહીં સ્મોલ t બરાબર T/2 સમય થશે. અહીં 1 લખીએ તો T/2 થયું, 2 લખીશું તો t થશે, અહીંયા 3 લખીશું તો 3T/2 થશે અને અહીંયા 4 લખીશું તો 2t જેટલો સમય થશે. આ રીતે આપણે જો અહીં n ની કિંમત લખતા જઈએ તો તે પ્રમાણે સમય પણ મળતા જશે, જે આવર્તકાળ સ્વરૂપમાં છે. એનો મતલબ એમ થયો કે આ સમયે જે સંગ્રહિત ઉર્જા એ કેપેસિટરની અંદર જ સંપૂર્ણપણે સંગ્રહિત હશે. તો તે સમય
અહીં t બરાબર 0, કેપિટલ T બાય 2, કેપિટલ T, 3t/2 અને 2t જેટલું હશે. અને એના પછીના સમયમાં પણ જો આપણે n મૂકતા જઈએ તો એ સમયોમાં અહીં સંગ્રહિત ઉર્જા એ સંપૂર્ણ રીતે વિદ્યુત ઉર્જા સ્વરૂપે હશે. હવે બીજો ક્વેશ્ચનની અંદર પણ કે જ્યારે ઉર્જા સંપૂર્ણપણે ચુંબકીય સ્વરૂપમાં હોય તે કયા કયા સ્વરૂપે, તે કયા કયા સમયે? તો જ્યારે ઉર્જા સંપૂર્ણપણે ચુંબકીય સ્વરૂપે હશે ત્યારે કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર તે શૂન્ય હોય અને એની ઉર્જા પણ શૂન્ય હશે. એટલે વિદ્યુત ઉર્જા શૂન્ય થશે એનો અર્થ એમ થયો કે અહીં કેપેસિટર પરનો વીજભાર 0 થઈ જશે. એનો અર્થ એમ થયો કે કેપેસિટર એ ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ જશે. ત્યારે જે ઉર્જા છે એ ઉર્જા સંપૂર્ણપણે એ ઇન્ડક્ટર જે છે એના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત થશે સંપૂર્ણપણે. માટે સમીકરણ 1 પરથી અહીં Q ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π સ્મોલ t બાય કેપિટલ T માટે અહીં Q ની કિંમત 0 લખી દીધી. સો ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π t ડિવાઇડેડ બાય કેપિટલ T. માટે જો અહીં લખવું હોય તો આ જે પદ અહીં 0 લખીએ તો cos 2π આ તો 0 થઈ જશે. માટે cos 2π સ્મોલ t બાય કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 0 થશે. માટે cos 2π સ્મોલ t બાય કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ cos 2n પ્લસ 1 પાઈ બાય 2, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 ડોટ ડોટ ડોટ. માટે જો અહીં લખવું હોય કે જો આની કિંમત 0 આ જે આપણા પાસે ખૂણો મૂકીએ ત્યારે થાય અને એમાં n બરાબર 0, 1, 2, 3 પણ મૂકી શકાય. માટે અહીં જો સરખાવી દઈએ તો 2π સ્મોલ t બાય કેપિટલ T ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 અહીં પાઈ બાય 2 થશે. હવે આ પાઈ અને આ પાઈ કેન્સલ થયા માટે સ્મોલ t સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 અને આ t અહીંયા અંશમાં આવશે અને આ 2 નીચે જશે માટે 2 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 4. સો t બાય 4 થશે. માટે t ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 અને t કેપિટલ T બાય 4 થયું. હવે આ જે આપણા પાસે સમય મળે છે એ સમયમાં જ્યાં n બરાબર 0, 1, 2, 3 ડોટ ડોટ ડોટ, તો આ જે સમયો છે એ સમયોમાં આપણે એમ કહી શકાય કે જે કુલ ઉર્જા છે એ કુલ ઉર્જા સંપૂર્ણપણે ચુંબકીય ઉર્જા સ્વરૂપે હશે. એનો અર્થ કે ત્યારે વિદ્યુત ઉર્જા શૂન્ય હશે. તો એ જે સમયો છે એ સમયો મેળવવા આપણે n ની કિંમતો મૂકતા જઈએ તો n બરાબર 0 મૂકી દઈએ અહીંયા તો t બાય 4 મળશે. n બરાબર 1 મૂકીએ તો અહીં 3t બાય 4 મળશે. n બરાબર 2 મૂકીએ તો અહીં 5t બાય 4 મળશે. આ રીતે n ની જુદી જુદી કિંમતો મૂકતા જઈશું તો અહીં આપણને જે સમય છે એ જુદા જુદા મળશે. એટલે કે આ રીતે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે t ઇઝ ઇક્વલ ટુ કેપિટલ T બાય 4, 3 કેપિટલ T બાય 4, 5t બાય 4, ડોટ 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 સમયે આપણે એમ કહી શકાય કે કુલ ઉર્જા માત્ર એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા સ્વરૂપે જ હશે. ત્યારે વિદ્યુત ઉર્જા શૂન્ય હશે. હવે આ જે બંને કિસ્સા લીધા એ બંને કિસ્સાની અંદર આપણે કેપિટલ T એક આવર્તકાળ લીધો છે અને એ જે સમય છે t ઇઝ ઇક્વલ ટુ 1/f0. સો ઇઝ ઇક્વલ ટુ 1/159 હર્ટ્ઝ થશે.
માટે ટી બરાબર અહીં 0.006289 થાય. સો ઇઝ ઇક્વલ ટુ 6.2893 ઇન્ટુ 10⁻³ સેકન્ડ થશે. એટલે કે અહીં જો આપણે દશાંશ ચિહ્ન એ 3 સ્ટેપ સુધી અહીં લઈ જઈએ તો 6.2893 લખીએ તો અહીં 10⁻³ લખવું પડશે. માટે કેપિટલ ટી આવટકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 6.2893 અહીં 10⁻³ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિલીસેકન્ડ થશે. માટે અહીં આવટકાળ કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ રાઉન્ડ ઓફ કરતાં 6.3 મિલીસેકન્ડ થશે. તો આ રીતે અહીં આવટકાળ મળે છે. હવે આપણે અહીં ક્વેશ્ચન નંબર ડી જોઈએ કે જેમાં ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કયા કયા સમયે કુલ ઉર્જા સમાન રીતે વહેંચાશે. એટલે કે કયા કયા સમયે ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે જે ઉર્જા છે તે સમાન વહેંચાશે. એટલે કે જેટલી પ્રારંભમાં ઉર્જા હતી એની અડધી ઉર્જા એ ઇન્ડક્ટરના અંદર અને અડધી જે ઉર્જા છે એ કેપેસિટરની અંદર સંગ્રહિત થશે. હવે પ્રારંભમાં આપણે જાણીએ છીએ કેપેસિટર પરનો વિદ્યુતભાર Q0 છે અને કેપેસિટન્સ એનું C છે. માટે પ્રારંભમાં જો કેપેસિટર જે છે એ કેપેસિટર પરના વિદ્યુતભારને લીધે જે સંગ્રહ પામેલી કુલ ઉર્જા એ U ઇઝ ઇક્વલ ટુ Q02 ડિવાઇડેડ બાય 2C કહેવાય. આપણે જાણીએ છીએ કે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં હોય અને ત્યારે એની કુલ ઉર્જા શરૂઆતમાં U ઇઝ ઇક્વલ ટુ Q02 ડિવાઇડેડ બાય 2C જેટલી થાય છે. હવે જેવું ઇન્ડક્ટર સાથે આપણે કેપેસિટરને જોડીએ એટલે એનું ડિસ્ચાર્જ થવા લાગશે અને એટલા માટે ત્યાં વીજભાર ઘટતો જશે અને પરિપથમાં પ્રવાહ વધતો જાય. અને કોઈ એક સમયે ધારો કે અહીં જે કેપેસિટર અને ઇન્ડક્ટર પરની ઉર્જા સમાન થાય છે તો આપણે એ કયા કયા સમયે એ કુલ ઉર્જા સમાન રીતે વહેંચાય છે બરાબર અથવા તો અડધી અડધી થાય છે તો એ આપણે શોધવાનું છે. એટલે કે જેટલી કેપેસિટરમાં સંગ્રહિત થશે એટલી જ અહીં ઇન્ડક્ટરમાં પણ સંગ્રહિત થશે. માટે આપણે જો કેવું હોય તો જ્યારે કેપેસિટર અને ઇન્ડક્ટર પરની ઉર્જા સમાન થાય ત્યારે કેપેસિટરમાં જો આપણે સંગ્રહિત ઉર્જા લખીએ તો એ U ડેશ ઇઝ ઇક્વલ ટુ જે ટોટલ છે એની અડધી એટલે કે U/2 થશે. માટે ધારો કે તે સમયે જો કેપેસિટર પરનો વીજભાર જો આપણે Q ધારી લઈએ તો અહીં Q² ડિવાઇડેડ બાય 2C ઇઝ ઇક્વલ ટુ અહીં Q02 ડિવાઇડેડ બાય 2C જે અહીં છે અને આ જે છેદમાં 2 છે તેમનું તેમ. હવે આ 2C અને અહીં 2C કેન્સલ આઉટ થશે. માટે આ Q² ઇઝ ઇક્વલ ટુ Q02 અને ડિવાઇડેડ બાય 2 થશે. હવે વર્ગમૂળ લઈ લઈએ બંને બાજુ. માટે Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ અહીં Q0 થશે અને ડિવાઇડેડ બાય √2 થયું. માટે Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ Q0 ડિવાઇડેડ બાય √2 થશે. માટે સમીકરણ 1 પરથી Q ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π સ્મોલ t ડિવાઇડેડ બાય કેપિટલ T. હવે Q ની કિંમત મૂકી દઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ Q0 ડિવાઇડેડ બાય √2. માટે પ્લસ ઓર માઇનસ Q0 ડિવાઇડેડ બાય √2 ઇઝ ઇક્વલ ટુ Q0 cos 2π સ્મોલ t બાય કેપિટલ T. અહીં Q0 અને Q0 કેન્સલ આઉટ થયા. માટે
અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાશે cos 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, અહીં આ જે છે એ પ્લસ ઓર માઇનસ, અહીં પ્લસ ઓર માઇનસ 1/√2 થશે. માટે અહીં cos 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, આ પ્લસ ઓર માઇનસ લખીએ તો cos પાઈ બાય 4 થશે. એનો મતલબ એમ થયો કે અહીં પ્લસ cos પાઈ બાય 4 એટલે કે 1/√2 અને માઇનસ cos પાઈ બાય 4, ઇટ મીન્સ કે માઇનસ 1/√2 જો લેવું હોય તો ઇઝ ઇક્વલ ટુ આપણે cos પાઈ બાય 4 લખી શકીએ અથવા તો cos 3 પાઈ બાય 4 પણ લખી શકાય. એટલે જો આપણા પાસે અહીં બે જવાબ મળશે અને તે જો આપણે લેવા હોય તો અહીં આપણે હવે જે ડાબી અને જમણી બાજુના પદોને સરખાવીએ તો અહીં 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, અહીં પાઈ બાય 4 થશે અને પ્લસ આપણે એન પાઈ ઉમેરી દઈએ એટલે કે પાઈ પછી આપણને આ જે જવાબ છે તે મળશે. તો એન પાઈ પ્લસ પાઈ બાય 4 થશે. અને અહીંયા પણ એ જ રીતે કે 2 પાઈ સ્મોલ ટી બાય ટી ઇઝ ઇક્વલ ટુ એન પાઈ પ્લસ 3 પાઈ બાય 4 થશે. એટલે અહીં જો આપણે લેવું હોય તો n ઇઝ ઇક્વલ ટુ, પાછા આપણે n ઇઝ ઇક્વલ ટુ લઈ લઈએ પૂર્ણાંક 0, 1, 2, 3 ડોટ 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 હોઈ શકે. હવે અહીં આ જે પાઈ અને આ પાઈ જે છે તે કેન્સલ આઉટ થશે, પણ તે પહેલાં આપણે પાઈને કોમન લઈ લઈએ એક પદ માટે. અહીં જો 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ, અહીં પાઈ કોમન લીધું, કાઉન્સમાં n પ્લસ અહીં 1/4 થયું માટે ટી ઇઝ ઇક્વલ ટુ, અહીં પાઈ અને પાઈ કેન્સલ થશે, ટીને સૂત્ર કરતા કરીએ તો અહીં આનો લસાવો લઈ લીધો તો 4n + 1/4 ઇન્ટુ આ ટી અંશમાં જશે જમણી બાજુ અને આ છેદમાં 2 જશે માટે ઇન્ટુ કેપિટલ ટી બાય 2 થશે. માટે અહીં ટી ઇઝ ઇક્વલ ટુ આ 4n + 1 અને ઇન્ટુ અહીં કેપિટલ ટી બાય 4 × 2 = 8 એટલે ટી બાય 8 લખાશે. માટે ટી ઇઝ ઇક્વલ ટુ 4n + 1 અને ટી બાય 8 આવશે. તો આપણને એક સમય મળે છે. અથવા આપણે અહીં 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ n પાઈ પ્લસ અહીં 3 પાઈ બાય 4 માટે અહીં પણ આપણે એ જ રીતે પાઈને કોમન લઈ લઈએ તો n + 3/4 થશે અને આ પદ તેમનું તેમ 2 પાઈ સ્મોલ ટી બાય કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ કાઉન્સમાં n + 3/4 થશે. હવે પાઈ ને પાઈ કેન્સલ થયું, અહીં લસાવો લઈ લઈએ તો 4n + 3 અને ડિવાઇડેડ બાય 4 થયું અને અહીં ટીને સૂત્ર કરતા જો કરીએ માટે ટી ઇઝ ઇક્વલ ટુ 4n + 3 ડિવાઇડેડ બાય 4 આ અને ઇન્ટુ આ ટી બાય 2 આ જમણી બાજુ લખાશે. માટે ટી ઇઝ ઇક્વલ ટુ આ 4n + 3 ઇન્ટુ અહીં ટી અને નીચે બાય 8 થશે એટલે ટી બાય 8 થયું, જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 અને 3 કહેવાશે. આમ અહીં n ની કિંમત મૂકતા જઈએ, ધારો કે અહીં 0 મૂકી દઈએ તો એ જે કિંમત છે ટી બાય 8 આપણને મળશે. અહીં આપણે 0 મૂકીએ તો અહીં 3t બાય 8 મળશે. હવે અહીં 1 મૂકીએ તો અહીં 5t બાય 8 મળશે. અહીં 1 મૂકી દઈએ તો 7t બાય 8 મળશે. મતલબ કે અહીં t બરાબર આ જે સમયો છે એ સમયો વખતે આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ત્યારે જે
ઉર્જા છે, કુલ ઉર્જા એ અડધી કેપેસિટર પર અને અડધી ઇન્ડક્ટરમાં સંગ્રહિત થશે, એટલે કે બંનેમાં સમાન રીતે સંગ્રહિત થશે. હવે ક્વેશ્ચન ઈ, જો આ પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે? હવે આખું જે એલસી ડોલન છે એ એલસી ડોલનમાં આપણે કોઈ પણ પ્રકારનો અવરોધ દાખલ કરેલ નથી, પણ જો ધારો કે આ એલસી પરિપથ છે એમાં જો અવરોધ દાખલ કરવામાં જો આવે તો આપણે જાણીએ છીએ કે અવરોધના લીધે જે ડોલનો જે છે એ ડોલનો અવમંદિત થશે, અને અવરોધના લીધે જો ડોલનો અવમંદિત જો થાય તો એનો મતલબ કે એ ઉષ્મા ઉર્જા રૂપે એ જે ઉર્જા છે એનો વ્યય કરશે, અને છેવટે જે બધી જ ઉર્જા છે એ બધી જ ઉર્જા આ અવરોધના લીધે વ્યય થઈ જશે. તો આમ આપણે કહી શકાય કે જો પરિપથમાં જો અવરોધ દાખલ કરવામાં આવે તો એ જે ઉર્જા છે એ ઉર્જા બધી જ ઉર્જા છેવટે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે.